સૃષ્ટિના પાલનહાર એવા ભગવાન વિષ્ણુ પૃથ્વીલોકમાં અનેક નામે ભક્તોના હૃદય કમળમાં બિરાજમાન છે, જે પૈકી ભગવાન વિષ્ણુ લોકવાયકા મુજબ લક્ષ્મી નારાયણ નામે પણ પ્રચલિત છે. ઓલપાડ નગરના નાનકડા ઝાંપા ફળિયામાં ભગવાન શ્રી લક્ષ્મી નારાયણનું પૌરાણિક મંદિર આવેલું છે, જેની સ્થાપના આજથી 119 વર્ષ પહેલા સંવત 1963માં થઈ હતી. સ્થાપના સમયથી ફળિયાની તડકી છાંયડી શુભાશુભ ઘટનાઓના સાક્ષી ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની પૂજા અર્ચના ભક્તિભાવપૂર્વક ફળિયાના રહીશો આજ પર્યત કરતા રહ્યા છે. સંવત 2082 ચૈત્ર સુદ 12ને સોમવારના રોજ સર્વે ભક્તજનોના સુખમય જીવન કાળજી તથા ભગવાનની કૃપા દ્રષ્ટિ સદા વરસતી રહે એવા શુભ ભાવ સાથે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની સાલગીરી શાસ્ત્રોક્ત વિધિથી ભક્તિભાવભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવી. પ્રભુજીની સાલગીરીની ઉજવણીના ભાગરૂપે ભજન સંધ્યાનું તથા ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું. આરંભથી અંત સુધી નિસ્વાર્થ ભાવે જહેમત ઉઠાવી સૌ ઝાંપા ફળિયાના રહેવાસીઓએ સાલગીરીને સફળતાપૂર્વક સંપન્ન કરી. અંતમાં મહોલ્લાવાસીઓએ ખૂબ જ આસ્થાપૂર્વક પોતાના પરિવાર સહિત સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણ માટે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની પ્રાર્થના કરી. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.